માતા બનવું એ એક સુંદર સફર છે અને સ્તનપાન એ માત્ર બાળકને પેટ ભરવાની પ્રક્રિયા નથી, પરંતુ માતા અને બાળક વચ્ચેનો એક અતૂટ પ્રેમ તંતુ છે. ઘણી મહિલાઓને સવાલ થતો હોય છે કે સ્તનપાન ક્યાં સુધી કરાવવું જોઈએ. તો ચાલો આ વખતે આપણે જાણીએ કે એના માટે મેડિકલની ગાઈડલાઇન્સ શું કહેવા માંગે છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેવી કે WHO અને યુનિસેફના કહેવા પ્રમાણે પહેલા 6 મહિના સુધી બાળકને માત્ર ને માત્ર માતાનું દૂધ જ આપવું જોઈએ. એને પાણી પણ ના દેવું જોઈએ. 6 મહિના પછી બાળકની જરૂરિયાત અને ખોરાક વધે છે. એના માટે 6 મહિના પછી માતાના દૂધની સાથે સાથે બહારથી ઉપરનો ખોરાક પણ દેવો જોઈએ. ક્યારે છોડાવવું જોઈએ? માતા અને બાળક બંને શારીરિક અને માનસિક રીતે તૈયાર હોય ત્યારે સ્તનપાન ધીરે ધીરે છોડાવવું જોઈએ. એને રાતોરાત ના છોડાવવું જોઈએ. સમય કરતાં વહેલું સ્તનપાન છોડાવવાથી શું તકલીફો થઈ શકે? ઘણીવાર ઘણી મહિલાઓ કે માતાઓ 6-8 મહિનાનું થાય બાળક ત્યારે જ સ્તનપાન છોડાવી દેતી હોય છે. આનાથી નીચે મુજબની તકલીફો થઈ શકે છે. પહેલો તો કે રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. માતાના દૂધમાં એન્ટીબોડીઝ રહેલા હોય છે. આ એન્ટીબોડીઝ બાળકને રોગો સામે રક્ષણ આપે છે. બીજું, પાચનની સમસ્યાઓ. બાળકના આંતરડા હજુ સુધી એટલા મજબૂત ના હોય કે એ બાળક ઉપરના ખોરાકનું પાચન કરી શકે. આના લીધે તેને ગેસ અથવા તો પેટમાં દુખાવાની તકલીફ થઈ શકે છે. ભાવનાત્મક સુરક્ષા. બાળકને સ્તનપાન માત્ર ખોરાક નહીં પરંતુ માતાની હૂંફ છે. સ્તનપાન વહેલી તકે મુકાવાથી બાળક રડ્યા કરે, ચીડચીડિયું થઈ જાય તથા એની ઊંઘમાં ખલેલ પડી શકે છે.